પ્રેમથી નિયત કીધું પરું હવે રાખું દી અને જલુદી બાચી રહ્યા એ નિયત કેવા જવા જો તકીરા તો રામણામાં મેણા મારે પોસણા બેઠા ને તાર જ મેણા મારે કે આ તો કહેતાય નહીં બસ મોટી મોટી પાઘડી ભોજન ગામમાં પંચાયતો કરવી છે ત્યાં ખગાવાળા નીકળતા ખબર પડે ને કે સિર્ફ ઘડે છે બધું બસ જ્યાં હોય ને જલુદી જ્યાં હોય ને જલુદી કે નીકળતા જ નથી શું કરવાની ખબર નહીં પડતી બસ કોકની દેખાયું કરવાની હમે આઈને બેહવાની એને મોઢા ધોવા નહીં માંગતા તો હમે આઈને બેઠા હોય છે હવે આમાં શાંતિથી ખેતરમાંથી આયા હતા ઘડીક ભીમો ખાવા જઈશો તો પણ ઓય શું કેમ મોસા ઢાળા છે અહીંયા ઢાલકે પ્રો પણ હવે ઓગણાઈ ના ઢાળવાનો મોસો અમારે એમ એને મારે તો દિવાલ છડાઈ નાખવી છે આડી આ તો પણ ઘટાવા કન પરી ચાર ના કે કરો છો એમ તો ભાગ હાલવા નથી એકલા તો દિવાલો નહીં ઘટાવા અમે ઘટાવપરી પાર આવે ઓય મોસો અમે બેઠા હોય હમે આઈને શું કેમ ગુડો છો તો તમે એટલે શું અમારે ઘર મેલીને જાતું રહેવાનું તમે સારું કરી સાતા રખ તો હારું રે ને પાર મટે ને તમારા નોમનો એટલે ઘરે અમારે ના બેહવાનું મોસો ઢાળીને એમ ના મારા હમે ના બેહવાનું તમારે એટલે આ ખેતરમાં બપોર સુધી કામ કરીને ઘડી પડી ઘરે કીધું ખાવા ખાઈને વીમ વખત તો કળ કરશો ઓમ તમે ઘરે ક્ષેત્રમાં કામ કરી હોતા નથી પડતા ગામમાં પંચાયતો કરવા જો હબરા છો એટલે આ જલ્દી મોટા છો મોટા થઈને રહો કે છોકરા આશે કે આબરૂ ઘટાવો છો તમે તો ભય નથી દુશ્મન તો દુશ્મન ઈ તો ગોમ આખું જોડે છે કે કોણ દુશ્મન છે કોણ ભઈ છે ઈ બધા જોડે છે તાર તો અમારા ઘરે બધું આઈને બેઠા હોય છે તો તમારે વેલા ઉઠો એવો બીજો કોઈ ધંધો છે બોલ કરો છો ચેક જાવ હોય ને ગોમત્ર તો તઈ તૈયાર થઈને અમે જાતા તમે નથી જાતા કોઈ ભાઈ તો મોટા છો જો કોઈ નવાઈ નથી કરતા એમો આલિયાની છો તા પડો તમે તાર ભાગ તો અમે લઈ જાય 500 રૂપિયા નો હોય ને ગોમત્રો તો 250 રૂપિયા અમાર કન કેવડા આલ્યા ચીએ દાડે આની હોતા પડ્યા તમે મણ સેહુ રેડે ની મોન વાગ્યો કૂતરો રોટલાની આશા નથી કરતો તમારી એ કરે છે અમારી તો પોસ્ટ પરોના બેઠા હોય છે એમને સા નથી ઉકળતા ડાયડી રાવણ કરો છો ની શેના કરો છો બધું જાણો છો કરે છે તાર તો બધા ઓળખી દે ગોમને તમને ઓળખતા હોત બધે તમારી એથી બેહવા આવે ને બધા તમારે એવા આવે છે કાપ કરો છો ચિયાગની કાપતા નથી તમારા નોમની ગોમમાં રાયડું નથી મળતી ચોય હવે કળ કરીને પડો હવે ઘડી વીમો ખાવા જો વીમો ખાવા જો વાળા ઓમ નોમ રહેશો ને તો છોકરો કુંવરો ફરશે એમ નમ તમારો હો ઈ તમારે કોઈ નથી ખોટી ચિંતા કરવી જો બે પરણાઈ નાખ્યા હવે જલ્દી શું કામ આશે કરીને પછી હમણાં કોઈ કહે છે કે આ મોટાનું મન રાખતા નથી એટલે તમે તો શીખર ભાઈ પાછા છો કોણ છો એ ખબર કોઈ પડતી નહીં મને તો સારું હવે બેહો કળ કરી સોનું મોનું બેન ઓને મોઢો લપ થતા કરે કોઈ શરમ આવે તને કોઈ મોસો લઈને જોપરો હમણે કે તમે આપણે તોણી દો જાબરો જા હેડપ્રો હેડ હોતી બસમાંથી ચાર દુ ઉતાર બચતા તારો નોમી રાયડું મતતી નહીં મોસો ના મટતી કોઈ પોસ પરુણા આવે તો લપ થતો હોય છે હવે શાંતિથી ઘડી ઘા મારો આ બધા છડ્યા છો દુશ્યવાજી છડ્યા છો જલુદી દમરાજી હવે બેહો અરે હાય કેમના ભૂલા પડ્યા તમે આ બોલમણાનું કેવા આવ્યો તો એટલે ઓય હમાસર તો મને હતા ઓલા ક્રમસિદ્ધ અહીંયા તો હોય વેવૈયામાં બોલમણું છે એટલે બધા કહી આવું કે બધા પોસણા ભેગા થાય સારું લાગે ના હારું છે ને ભાઈઓ ભેગા થાય થોડું સારું લાગે અને એકલા તો સારું શું લાગે કહેતું તેમાં કોઈ એકલા થાય પછી બીજા એમ કહી દે કે તમે એ જાત કીધું ના તમે ગમે અહીંયા હો તો તમે પેલા હો તો તમારે કેવું પડે હા તે તેમાં મારે બધાને કેવું પડે ના કેવું પડે તમારી ફરજ આવે હા. અને એકલા હુરા થાય કોઈ ઓળખે કોણ તારે તેમાં તાર અત્યારે છે એવા માણ છું જે ઘરની બહાર નીકળવું ને અને મોટી મોટી વાતો કરવી હોય ઘણા એવા હોય છે પણ આપણે તો જવું પડે આપણે જવું પડે એટલે કીધું પધેન કેતો હેડ્યો તો તમારે બે ભાઈને કેવું પડે ને મારે તો એ ભાઈ ને તમને કેવું પડે તમારા નાના ભાઈને કેવું પડે એને કોઈ કેવું નહીં તો હું આવીશ રો ના એને કેવું પડે ને કે ખોટું લાગે પણ એ આવતો હશે તો હું નહીં આવતો પાછો ચમ ના એટલે તમારે બે ભાઈને આવવું પડે ચમ ના બે ને મારે કુદાડો લોઢે લકડાય મેળ નહીં આવે બે ભાઈઓ ભેગા બેઠા કેવું સારું લાગે એ બધી વાતો છે વાત કેવું હોત કેદું પણ આપણે નહીં બને બહુ કઈ ના આવું રહ્યો તો થઈ આવો તમ તાર એ તો બે ભાઈઓ આવજો રાતે એ તો બે ભાઈ છે ને કેવરાય એ તો હોય એમ કેવરાય આરા ડમરાજી હોવે રામ રામ શેની વાત હતી ડમરાજી હા તો એમ કે બોલમણું છે કે નહીં કરમસીધી રહી અમારે વેવાઈ ઓય ઓય એટલે મારે તો કેવું પડે ને બધે કેવું તો પડે એ વાત એ હાસી છે એટલે અમે એકલા જતા કોઈ સારા ના લાગે બધે ભેગા હતા તો સારા લાગે પોસણા હા ઈ તો વાત હાસી ભાઈ ભેળા થઈને પોસ ભાઈ તો સારું લાગે થોડુંક હા એટલે કેવા આવ્યો તો પણ એ અમારે જો અમારે મોટો ભાઈ આવતો હશે ને તો મારે ગત્તુ મેળ નહીં આવે હો ચમ તમને ખબર તો છે અમારે સવીનો આંકડો કુદાડો છે મેળ છે ચાર નો વળી તો આખું ગોમ જોણા છે કે બે ભાઈને નથી બનતું તમને ભલા માણસ ને ખબર હોય અમને તો ચાર ખબર હતી અમે હમણાં છે ઓછું આબાન થાય અમારી મોટો છે એને લઈ દો તમતાર ના તમારે આબાન છે અમારે તો બે ભાઈઓ હરખા ઈ આબન છે ને એ તો આબાન અમાર તો આવી ગયું બધું આવશે તમતાર લઈ દો એને ના તમે બે ભાઈઓ આવવું પડે ઓમે આખો દાડો દેખાવતો હોય છે હું જોશો તો ઈ આવશે તમતાર
પણ મારે તો બે તમારે બે ની હગા ની આવેલો છું રેડી મારે તો આબુ તમારે બે ને આબુ મારે કાલે છે ને હા. રાયડું ખરપવાનું છે એટલે મારે અમે મેળ નહીં આવે ના ના રાયડું એક દાડો રેવા આવજો વળી શું અમારે ખેતરમાં કોમ છે તમે તો લઈ દો અમારે મોટો ભાઈ અમે નવરો હોય પછી અમે નહીં આવો પાસ ઈ તો અમારે ઈ મોટાને ખબર પડીએ પણ તમારા હગામાં અમે નહીં આવો પછી તમારા મોટાને હું તો એમ કહી દઈશ કે તમારા મોટાને લઈ જાતો ઈ તો અમે અમારા કોઈ દાયડી આવું નહીં હેડે પછી ઈ તો જોયું જશે કાલે મેળ નહીં આવે ગતિ ના તમારે આબાનું છે રેડી હું તો કઈને છૂટો પછી તમે છેલ્લે દાડે કહી ના દો કે નતું કીધું બા કશું કો દાડો તમને ને કો આ વાત મૂકે મન નતા લઈ ગયા બસ ના હારું લ્યો તો તમારે બે ભાઈને આબાન છે રેડી હું તમારે બે ભાઈને હગામાં આવ્યો છું તમે ના ચમાવો સારું દાડો તો ઉગવાજો કાલે હડો કાલે તો આવે છે અમે ક્યાં તારી આવું હા કાલે તો આવવાનું છે આવજો રા પાછ આ બે ભાઈઓનું કોક કરવું પડશે જેમ કે હગમ જાતા હારા ના લાગે એકલા એટલે આ બે ભાઈઓનું કોક કરવું પડશે ચેક જવું પડશે કોક પાસે લાવ જઈ આવું મારો ઓળશો આ રાખોદી અને જલુદી વખત હળગાવી તો છે બસ આ ઓલાઈ ના જો થારી વાત કેમ કે હવે ઓય વસે બેન વઢડાવા છે મારતો અને આર્યા મારા ઓળશે બે તો ભાઈઓ ભેગા થઈ જાય તો પૂરું તો કોઈ આખા ગોમને આડા નથી હાલતા ઓય ને ભેગા તો નહીં જ થવા જેવા હવે આમ તો થોડુંક તો હળગાવી જ નાખ્યું છે અત્યારે હવે બે જણા બોલતાય નહીં કોક કરી અને હજી થોડું વધારે હળગાવું એમ કરું તો હાડા ને હળતા હશે ને હેડ થોડુંક હજી હળી સોંપી આવું અને દેતવા કરાવરાવું વધારે અને તું કદાચ થઈને ભેગા થઈ જાય ને તો મારું ઓળશું પત્તો કાઠું થઈ જાય એટલે એમ કરો હજી થોડુંક હળગાવું પૂરું વધારે પાછે વાંધો નહીં રેડ દાંત આવું આ ચે આવા હડબડીમાં દોહરા છો એટલે આ તમે ખબર નહીં બોલમણે દાવાનું છે ચાર આજ નહીં બોલમણે દાવાનું હોય તો મને ખબર છે ઘડીક બેહો હજી તો મારે જ આવવાનું છે થોડી વાર પછી હેડે છે તો બેહો બેહો આ તો કીધું હું તમને થોડીક વાત કરવા આવ્યો તો હા એના સારું કેટલા રાત આવું ચલું દીપાએ હું એટલે પણ શું કરો કહો હવે ગોમમાં બેઠા સંસાર લઈને બેઠા તો ચેક તો ધાવું તો પડે ને એ હાથી વાત તમે બોલો મને દોહરા છો પણ હવે ના થતો શું કરે કારણ કે અમારે તો તમને ખબર છે ઓલો તો છે નેકળા દે પાછો બસ એને મોટે ભાજી પડે તો ગોમમાં પંચાયત ગોમમાં કરતા આવડે છે હગાવાલો ચોય નીકળતો નથી એ હાથી વાત પણ આ ફેર તો એ જવાનો હતો ને એ નતું કીધું હમણે હે હા તો ભાઈ એ રાતે આપણે રહેવા જેવું છે આપણે ચોય જવાનું નહીં મિલ્યું અને બીજી વાત હીરો કન હું તો કહું નહીં અત્યારે તમને હા આ તો હવે શું કરું કહો મોટા ભાઈ છો તમે એટલે કહું છું શું વળી આ તમારી ચીવી ચીવી વાતું કરારો છે ગોમમાં હે તો શું એ શું વાતો કરે હેરી કે આ દી રમી છે ને હા ડોસીવાળું છે તો આ ઈ બધું કે મારું છે અને મારે કે આ બધું કે આ એને કે મારા ભાઈએ મોટે લઈ લીધું છે એમ કે હા તમને ખબર તો છે ડોસી ચાના પાસે હતી તમારા પાસે મેં બધું દવા બવા બધું કરાયું હા. તો હવે ક્ષેત્ર એના પાસે આપણે રાખવું નથી રેડી હા આલી જેવું છે પણ અત્યારે તો ડોસીનો જેટલો ખર્ચો જોઈએ તો મારે પૂરો કરવો કે નહીં ઈ તો હાસી વાત પણ ઈ તો કે હું બધી તમે માર નો મેં કરાઈ હા. અને વીસી મારવી છે એટલે એને કોમ છે હું પગને તળીએ ને ઘરના નળીએ સુધી તોડી નાખું હું પણ જલ્દી હોભળો આ હવે આ હોમે હોમે ડાયરેક્ટ તમારા ઘર છે હા. દાડો ઉગન મોઢા દેખાય હા એના કરતો તમે એક કોમ કરતા હોય તો શું કરું ઓય દિવાલ ખેંચાવો ભરી એટલે એ વાત એ તમે માદાળી હાથી કીધી હો ના કે એમ ધેમે ધેમે આમ કરી કરીને તમારા ઘરમાં આવતા રહે પણ ઘરે લઈ લે હે એ વાત એ હાથી હો ખરેખર આ તો હવે શું કે હું તમારા ઘરનો છું ઘરના જેવો જ છું હા એટલે કીધું વાત કરવી સારી એમ ના ના દિવાલ તો ખેંચા બી છે હા હું મીઠું બીઠું લાવી અને કોઈ કારીગર રોજ મેલ દઉં ઈટું તોડા ઉપરી દિવાલ અને પાછું એક તો પાછું તમારે કદાચ ભાઈ હોય અને આ તમારે આ ભાઈ છે કે શું છે આ કોઈ ખબર જ નહીં પડતી ભાવનો દુશ્મન છે દુશ્મન શું કેવું એને મારે ભાઈ હોય તો પણ આટલું બધું વેર રખવરે પણ વાતમાં કોઈ નથી પાછું હા અને ખોટું વેર રાખીને બેઠો છે હવે આ તો પણ કેટલું આટલું બધું તો મને કુદાડો કોઈ નહીં હોપડાય એટલે મારા ભાઈ મારો આ ઈ વાત તમારી હાથી છે તમારે તો સારું છે અમાર તો વાત થાય બીજા દાડે શાંતિ થઈ જાય હે હા અને આ તમારે તો આ ચેવું ચેવું ક્યારે રમી વિશ મારું ને આવું બધું તો હોય એની ડોશી વાજી છેડ્યો છે આ તો પણ ઈ કોક સમજાવો આ શું છે આ બધું આવું પણ મો તો છે ના તો એના અહીંયા પગે ના મેલું મોટું નથી જોવા મળતું એના અહીંયા પગ મેલું હું આ તો પણ દાડો ઉગે મોટું તો જોતા હશો ક્યાંનું એનું ઈ હવાના બેડા તો લાઈ દેવું વાળ્યું છે વળીને બોલશી નહીં આ તો એના કરતા દિવાલ ખેંચાવતા પરા હોય હા. તો તમારે શું હોતો આવે કો ના ના હવે ખેસાઈ જ નાખ્યું છે કારીગર બોલે છડાઈ નાખું બધું બરોબર એવું એમ ને હોય હાર તો તમે જોશો
ના ના એ રાતો તો આપણે નથી જાતા. એવું એમ ને? હા આપણે તો ઉઈ જવું છે, ચે જવું નથી. સારું લ્યો તો હું તું હારું લો તે આવજો. જેમ કે મારે જવું જ પડશે. ના તમારે તો જવું પડે, તમે ગામમાં બેઠા જવું તો પડે ને. આ તો કીધી રે રાત હતા એટલે કીધું લાવો ચલો દિન કેતા કે આવે હેરા. એટલે હારું કર્યું કીધું પૂરું. એને કાળ મોઢાનું મોઢું તો ના માગું હું. નકામે પાછો તમે બે જણા વઢેલા છો ને પાછા ઈ થઈને વઢ્યા હોત તો. એ રાવણા વાસી શું થાય આબરૂ બે સો ના કઈ નાખ્યા. હા ઈ ની આબરૂ કદાચ નહીં હોય પણ તમારી તો છે ને આબરૂ. પોસ ગામમાં આબરૂ હેડે અમારી. હા તમારી આબરૂ ના થતી રે જતી રે હાવ ખોઈરું તાર. તો પછી એને સારું કરીને કીધું લાવો આ તો કેતા હોય. કીધું આપણે જે જાવ ને આપણે છેલ્લે દાડે દાસ્યો. ના રેડી લ્યો હાડો તાર હવે જલ્દી મારે મોડું થાય એટલે મારે હેડવું પડશે. હારું તાર આવજો તાર. એ હા એ હા આપણે તો ઉજે ચે જવું નથી. એ હા હા હવે હોય તો હળી ધોપી દીધી છે. હવે રાખુદી પાસે આવવા જઈએ એને થોડોક આમ થળીઓ કરીને આવવું તો પડશે. જેમ કે એકને કરશે તો કોઈ મેળ નહીં આવે. બે હળિયા કરવા છે એટલે બે જણા એકબીજા હારે રગડીને મરી જાય. અને ભેગા તો ગતું ના થવા દો હોય ભલે ગમે તે થઈ જાય ને ભેગા તો નહીં જ થવા જેવા. લેડ હવે રાખુદી નહીં જતા લ્યા શું વેટાણું જે મળશે છોકરો છે સમજ રહેતો નથી તો હવે પથરા પહોંચી છે તું રાખુદી. ઓહો આવરા આ શું પથરા વેણો રાખો એટલે પથરા નથી ગણતા આવરા સમરો આ પકડાવા ઓલું હમણાં તો હમલો એક મેલો હશે એટલે પકડાવ મારે મોડું થાય હારું છે. એટલે પણ મારે રેતનું ટોલું આવે છે થોડોક માગ કરવો છે એટલે ખાલી આલે હડો પકડાવા ખાલી કરવું છે ટોલું. હવે એકલાથી કોઈ એકડો થાય ખરો થોડોક લેબડામાં કરો ખાલી ઓમ હા હા બસ આવરા શું ભૂલા પડ્યા તમે આ એકલા કરો રાસો. હા આ તમારા ભાઈ ના બોલાઈ જાવ કરવા. હવે શું કેમ મને કેવરાવો છો પછી ચમ હવે ભાઈ કોમ આયા હોત તો તમારે એવા શેણની વાટી ના જોવી પડત ને. એટલે ઓ હા હું તો ભૂલી ગયો તમારે તો વાડે એડે છે ને હમણે. તો પછી દાયડી દાડા ઉગે ને ભળાવતા હોય મને એક નથી ખબર તમને. હા એ હાથી વાત. આ શું કહેવાય જલુદીન કોક હમણાં કોક વાત કરતા હતા મેં હોભળી હતી. શું વાત કરતા હતા કે આ રાખુદી એમ કે વાસુ વાસી શું કે વંડો તણવરાવો છે. હવે એ તો 100 મહિનાથી કેરાથી 2 વર્ષથી પાકશે અહીંયાનું તો એવું એમ ને. તારી હા તો હવે તમે આવું જવાના હતા ને છે. ઓ બોલ હમણે હા બોલ હમણે. ઈ તો રાશી પોતે હા તો ઈ તો કહે રહ્યા છે કે હું તો દૂરો છું હા રાખુદીને આવવા જો હમ પોઠાઈ નાખું કે હું. ઈ ઓમે રાશી અમારે મેં ના પાડીને મિલ્યા થી આયા તા કહેવા હા કીધું મુની આવું આવશે અમારે જલ્દી. પણ એમાં એવું કરો તમે રાતા હો મારે નથી દઉં ઈ દઈ છે ને હવે તમને ખબર છે ઈ હોય છે ને હા આ તો મારે નથી દઉં. આ તમને એક વાતની ખબર છે શું હમણાં હીરા અહીંયા ગઈ અને રાવણું તો તમને ખબર છે ને આપણે મોટું જ ભરાય છે. હા પણ અહીંયા ભાઈ આ તો- બોલામણું છે એટલે રાવણું જ ભરાય ને તાર. આ તો બસ તમારી વાત જ કરશે. હમણાં મને થચાતા જબર બોલતા બોલતા રાતા હતા કે હમણાં અહીંયા જઈને રાવણામાં જઈને હમણાં કુન ઓમ કુન તેમ કુન ભાઈ ભાઈ નું કહેતા હતા કોણ. ઈ અમારે મોટા છે ને એટલા જ ખોટા છે કેવા હતા ને હા તો પછી મને શું કે તમે એવા કહે છે તમે મોટાનું મન નથી રાખતા પણ ઈ મોટા થઈને રે તો સારી વાત છે. હવે અને એક બીજું હાથું ગણાવતા હતા મને થચાતતાર. શું ગણાવતા હતા મને કે ડોશીની બધી સેવા મેં કરી છે એટલે તમે આખી મારા નોમે થાય. હવે ઈ તો તમને બધાને ગોમને ખબર છે કે કોણે સેવાની ચાકરી કરી છે. ઈ તો તારે એમ કહેતા કે મેં બધી સેવા કરી છે આખી એટલે તમે આખી મારા નોમે થઈ જાય. ઈ એમ તો ચેથી કોઈ અહીંયાનું કીધું થોડું ને થાવે અહીંયાનું એકલાનું કીધું થશે કોઈ 5 જણાથી કેસી થશે ઈ એ સાચી વાત છે તો હારી. પણ હવે જો હવે ઈ તો મોટા ભાઈ છે હમ. એટલે હવે એવું બધું ના કરવરાય. એટલે મોટા ભાઈ છે એટલે અમારે તો બધું દાતો કરવાનું એમ ને. હા હવે ઈ અહીંયાને છે ને અહીંયાને મોટા થઈને રહ્યા હોત ને તો અમારે આ ડફોળો જ ના હોત હોય. હા તો એમ કરો અહીંયા તમારે ખબર ઘરના આગળ રહી હા અહીંયા દિવાલ તણાઈ ગયો.